કે બેન તો ખાઈ પીને સૂઈ ગયા તા, ચા પાણી કરીને હવે બસ એને જવું છે હારું દીદી જોડે એના મામાના ઘરે. તો મામાને ફોન કર્યો અને રડવા લાગી, બસ મામા મારે હાઉ દીદી જોડે જવું છે. તો હવે કેવી બેને રેડી કર્યા, મામા લેવા આવી છે. મામા આવે ત્યાં સુધી બહુ રડતી હતી તો એને મેં કોઈન્સ રમવા આપી દીધા. કોઈન્સનો ડબ્બો છે આખો ખાલી બી કરી નાખ્યો એને. જો કેવું હવે ભર ને બધું જ. હા હવે ભરી લેજો, મામા આવી જશે પાછા. હવે હું બી તૈયાર થઈ જાઉં ત્યાં સુધી તું રમી લે કોઈન્સ. હાલો 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 લ્યો. કેવું તો બહુ તાવડ આવી ગઈ છે, મામાની રાહ જોઈ જોઈને તો રડ થઈ રહ્યું છે. જો મને ખેંચીને લઈ જાય છે કેવું તો. હા ચલો ચાલો, મામાને તો આવવા દે પણ મામા આવે પછી જવાય ને. જો લ્યો બસ હવે એને એકલીને જવું. હાલો બસ લ્યો, એ દરવાજો એ ખોલવા માંડી. હવે મામા તો આવવા દે, પણ હાઉ દીદીને તો આવવા દે. હાઉ દીદી તો આવવા દો. મામા નથી આવી હજુ તો, મામા નથી આવી. મામા આવવા દો, હાઉ દીદીને આવવા દો લેવા. હાઉ નથી આવી હજુ તો, ક્યાં આવી છે? મામા આવે પણ મામાને તો આવવા દે. પણ હાઉ દીદી નથી આવી બેટા. હા બાય જવું ને કેવું ને, પણ મામાને આવે પછી જવાય ને. દીદી આવી ગઈ લેવા માટે કેયુરીને. વાવ કેટલી ફટોફટ હારું દીદી તો આવી ગઈ. હા કેયું રડતી હતી તો દોડીને આવી ગઈ તું. મામા આવી ગયા. બા અને દાદા આયા છે. કેયું રડતી હતી એટલે આવી ગયા. બાપરે જો દાદા આવી ગયા, બધા આવી ગયા. હારું કેયું બા દાદા બધા જ સેક્ટર 4 ના મંદિરે ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છે. હવે કારણ કે ધોળેશ્વર તો દર્શન ના થયા એટલે હવે સેક્ટર 4 ના મંદિરે અમે દર્શન કરવા આવી ગયા છીએ. મંદિરમાં હવે દર્શન કરવા અંદર જઈએ છીએ. ત્યાં મોબાઈલમાં પિક્ચર નહીં લેવા દે એટલા માટે હવે દૂરથી દર્શન કરી લઈશું. અહીંયા બી ભીડ તો છે પણ હવે દર્શન તો કરી લઈશું. અહીંયા તો બહુ સારી લાઈન આવી ગઈ છે. આરતી ટાઈમ થઈ ગયો છે અને લાઈવ આરતી તમને બતાવું. પ્રસાદી લઈને બહાર નીકળી જઈશું. તો સરસ આરતી બી થઈ ગઈ. હવે ભાંગ તો લેવી જ પડે ને, શિવરાત્રી છે તો શિવજીનો પ્રસાદ તો લેવો જ પડે. જો આ ભાઈ ભાંગ વેચે છે. અમે બોટલ લેવા ગયા છે. દાદા કેવું ને દાદા જોડે જવું છે. ચલો ભાંગ પી લઈએ હવે જે કરીને. હા દાદા આવે જો અહીંયા બી રહેજો જે કરો. ચલો આપણે ભાંગ પીવી છે ને કેવી ને. હાય આ મારી નવી ફ્રેન્ડ, કેટલા ટાઈમ જૂની ફ્રેન્ડ છે મારી. બધા ભગવાનને દર્શન કરે છે. જો ભાંગ પીવી છે પણ હવે બોટલ લઈને આવે દાદા એટલે ભાંગ પી લઈશું. કેવું દર્શન થઈ ગયા બેટા? જે કરી દીધું બધું. ભાંગની બોટલ ભરાય છે, ભરાઈ ગઈ છે થોડી ભાંગ. કેવું જેજી નહીં તારે નો લેવાય. જો ભાંગ પીવાની કેવી ને.
જો હારું બેન બી ભાંગ પીએ, બા દાદા બધાય ભાંગ પીએ. ભાંગ નો નશો કરાય. લાવ મારે બી આ પ્રસાદી લઈ લો, અમે થોડી ભાંગ. મેં તો બેટા પીધી નહીં હજુ તો. લે આ બૂચવા કીધો. બધા જ ભગવાનના પ્રદક્ષિણા કરી અને પછી થોડી વાર કેવું ને હારું ને બગીચામાં રમાડીશું, પછી ઘરે. અહીંયા સદવિચારવાળાએ સરસ મજાનું બનાવ્યું છે. તો કેરી બી ત્યાં આગળ જો, કેરી તો ગુસ્સે થઈ જાય છે. કેરી તો ગુસ્સો થઈ ગઈ. આજનો દિવસ તો બહુ સરસ ગયો. અમે ધોળેશ્વર મંદિરે ગયા, ત્યાં બહુ જ ભીડ હતી. ત્યાં 4 કલાક લાઈનમાં ઊભું રહીને દર્શન કરવાના હતા, એટલે અમે ત્યાંથી નીકળી ગયા અને ગયા સેક્ટર 4 ના મંદિરે. તો ત્યાં તો અમારા લાઈવ દર્શન થઈ ગયા અને સરસ મજાના ત્યાં લાઈવ દર્શન કરીને ભાંગ પણ પી લીધી. બધું સરસ મજાનું થઈ ગયું. અને આ મહાશિવરાત્રિનો પાર્ટ 1 અને પાર્ટ 2 જોવા માટે તમારો બધાનો આભાર છે. અને જો તમને સારો લાગ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક વાત કે તમે ધોળેશ્વર મંદિર જોયું છે, ક્યાં આવ્યું છે, એ કમેન્ટ કરજો. અને રાધે રાધે, ગુડ નાઇટ, બાય બાય.